ગુડ મોર્નિંગ. મોર્નિંગ જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આજે આપણે ઇંગ્લિશ બ્રેકફાસ્ટ. હા બ્રેડ હા બ્રેડ મમ્મીએ મેં તો રોટલી લીધી બ્રેડ ખાવી કદી કદી બ્રેડ લેશું અને ભાજી લીધી ભાજી. ભાજી પાવ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો બે ગયા સ્કૂલે, અમે બે બેઠા નાસ્તો કરવા અને 4 જણા હુતા જ. એક તારીખની 3 ને વિવેક, બે ભાઈ બેન આ ને બે ભાઈ બેન આ. ઈ બે ભાઈ બેનની જોડી ગઈ, બબે બબેન જોડી જ. આવું બે અમે સાસુઓની બે, ઓલા બધા ભાઈ બેન હા. આપણે બે સાસુઓ. તો એ બધા સૂતા છે. એ લોકો ઉઠીને આવે ને અમે અમારું છે ને એટલું કામકાજ પતાવી દઈએ, ખાવા પીવાનું, થોડું ઘરનું. આજે છે ને થોડોક નાસ્તો બનાવશું, પૂરી, ચેવડો, બીજું શું કરશું? સેવ થોડી પેલું પાણી સેવ, નાખ એવો નાસ્તો કરશું. તો ઓલી વખતે પૂરીનું મને કોઈકે પૂછ્યું હતું ને કે તમે પૂરી કેવી રીતે બનાવી છે. તો આ વખતે છે ને હમણાં એક જ દી ઉઠીને આવે એટલે કેમેરો પકડીને બેસાડી દઉં, સરખું મસ્ત બતાવું. અને છે ને બ્રેડ અને ભાજી ખાઈ લઈએ. તમે ખાવા માંડો, મમ્મી મારે સામું જોઈને બેઠા છે. હું તો ઘડીક બોલીશ. બ્રેડ, ભાજી, ચા એવું બધું ખાઈ લઈએ, પેટ્રોલ પૂરી લઈએ. આજે યોગામાં નથી જવાનું કેમ કે આજ નાસ્તો બનાવવાનો છે. કાલ હું યોગામાં ગઈ હતી ને પછી પાછળથી એકતા દીદીને જે કંટાળો આવ્યો તો બહુ કંટાળી એટલે આજે થોડો ઘણો નાસ્તો કરી નાખીએ ને એટલે આજે યોગામાં એક રજા પાડી દઈએ ને તો નાસ્તો બની જાય, બધા કામય પતી જાય વધારાના. એવું બધું છે. ખાઈ લો પહેલાં, નહીં તો ચા ઠંડી થઈ જશે. જો જે છે ને પૂરી મેં કીધું હતું ને બનાવવાની છે એમ, તો આ પૂરીમાં છે ને બતાવું છે ને 1 કિલો મેંદો લીધો છે, 1 કિલો મેંદો અને રવો. આ એક 500નું પેકેટ છે ને એમાંથી અડધો રવો નાખ્યો છે અને અડધો ઘઉંનો રોટલીનો લોટ. તો મતલબ એક મોટો વાટકો ભરીને રવો, એક મોટો વાટકો ભરીને રોટલીનો લોટ ઘઉંનો અને 1 કિલો મેંદો. એટલું આમાં લઈ લીધું, બધું ચાળી લીધું છે. સ્પેશિયલી કહું છું. એકવાર છે ને કોઈની મને કમેન્ટ હતી કે આપણે સ્વામિનારાયણને છે ને ઘી અને તેલ સિવાય બધું ગાળી ચાળીને જ વાપરવું જોઈએ. તો અમારા ઘરમાં ઘી તેલ નહીં, બીજી બધી વસ્તુ તો ઠીક જ, પણ ઘી અને તેલ પણ અમે ગાળીને જ વાપરીએ છીએ. તો એટલા રૂલ્સ તો અમને પણ ખબર હોય. કદાચ સ્વામિનારાયણ નહીં, બધા લોકો બધી વસ્તુ ગાળી ચાળીને સરખી વ્યવસ્થિત જ ઘરમાં વાપરતા હોય. તો એક સ્પેશિયલી કહેવાનું હતું કે આટલી નાની નાની વસ્તુ હોય તો અમે ટોટલી વસ્તુ ચાળીને જ વાપરીએ છીએ. પણ લગભગ અમે નહીં, લગભગ બધા લોકોને એ જ હોય કે બધી વસ્તુ ગાળીને ચાળીને જ સરખી વ્યવસ્થિત જ વાપરતા હોય. કેમ કે કોઈ પણ લોકો ખરાબ તો ખાવાનું ન જ ખાતા હોય, બધા સારું જ ખાતા હોય. તો હવે હું આમાં શું શું નાખું છું ને એ બતાવું. સ્પેશિયલી કહી દઉં કેમ કે કેમેરા પકડવાવાળું કોઈ નથી. તો આમાં હવે છે ને એટલો લોટ જેટલો મેં કીધો એટલો લોટ છે. હવે એમાં જશે મરીનો પાવડર, મીઠું, તેલનું મોણ અને આખું જીરું ખાંડી. તો એટલી વસ્તુ જશે અને ફટાફટ હું પછી લોટ બાંધી લઉં અને પછી બતાવું. હમ તો થક ગયે. એક આ ડબ્બો નહીં, આ નહીં, કેમ ગયો ડબ્બો? મમ્મી ઘડીકમાં ગાયબ થઈ ગયો. ક્યાં મેં એક ડબ્બો પેક થઈ ગયો છે અને આ હજી મને એમ કે આટલી બાકી. નીચે છે કે ડીશ હવે? બેન વણી વણીને થાકી ગયા ને ત્યાં ને બેઠા બેઠા ખાવા માંડ્યા. બેન પહેલા તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. આમાં અમારું શાક બની ગયું છે. જો વાતો કરવામાં રહીને એમાં ફેરવાનું નહીં. જો લાલ થઈ ગઈ છે ને પૂરી વણી વણી વણી, મતલબ ગેસની સામે ધુમાડો ખાઈ ખાઈને થાકી ગયા. આજે સિરિયસલી ખૂટતી જ નથી. આ વાતુમાં રહીને જો એમાં લાલ થઈ ગઈ 3 પૂરી. આ બેનને મમ્મી આ બેનને ખવડાવી દો, એમાં નાખું. આપણે એમ લાગે ને કે આ વસ્તુ બગડી છે બેનની આગળ. પેલા પણ આમ ટીપા પડશે, નજીક આવે ને તો થાય. અને કેવા ગોળ આલ્યો મમ્મી. નાખની હાલો, જે બગડે ની બેનને અંબાવતો જવાનું. બેન પૂરું કરતા જાય એટલે ડબ્બામાં ભરવું નહીં બગડી ગયેલી વસ્તુ.
દેખાયની હદ બોલો ફરીથી થાય બસ એટલી ગરમી લાગી છે ને. હાલો ભાઈ, ફાઇનલી અમારો નાસ્તો બની રહ્યો અને અમારી રસોઈ બની રહી. હવે અમે જમવા બેઠા. કેમ માનું બા? રોટલો છોડજો ને. થાકીને ટે થઈ ગયા. સોરી બા, આજે છે ને અમે થાકીને ટે થઈ ગયા. આમ જોવો ને તો કા. હા લેતી આવું. તો છે ને હજી વાગ્યા છે તો 12:30, પણ અમે એમ વિચાર કર્યો કે છોકરાઓ બે આવે ને ત્યાં અમે જમી લઈએ. કેટલા ડાર્ક સર્કલ દેખાય છે બેન. તું લાબુબુનું ગુજરાતી વર્ઝન જો. લાબુબુ ડોલ આવે છે ને એનું ગુજરાતી વર્ઝન છું હું. બહુ સારું. સી હસતો એકવાર ત્યાં જઈને જો દાંત એવા જ છે. મમ્મી જન કેવી મજા આવે. હું કર બેન બેન મસ્તી કરું છું બેટા. બોલો તો હું બે મસ્તી કરતી મારા વિશમાં કઈ બોલાય નહીં. તું બધાની પીન મારતી હું વ્લોગમાં જોઉં છું બેટા બેટા. હવે હું આવી છું તો તારી પીન શું કામ ના મારું? સવારે ખાલી વિવેક નાસ્તો કરીને ઊભા થયા ને મેં ખાલી એક જ સવાલ કર્યો. તેણે મને એટલો ડેન્જર જવાબ આપ્યો ને પછી હું આગળ કઈ બોલી. મેં કીધું હવે કઈ બહુ બોલાવા જેવા છે નહીં. સવારમાં નહીં બતાવવાના કઈ નહીં. મમ્મી એ બા મેં જોયું હો. ઈ નહીં, ઈ વધારે કાઢ નાખો. મેં જોયું. ધ્યાન નહીં તે થોડોક વધુ છે. હું જોઈ ગઈ. મેં કીધું બાઈ લઈને નાખો આ કંઈક. લપુ બી તો મારી ગુજરાતી વાળી. ધ્યાન નહીં તે થોડુંક વધુ સોળી દો એમ. ત્યાં તો પકડાઈ ગયું. ગુજરાતી લપુની 360 આઈસ છે. એમાં એવું છે જો બાઈ આજે છે ને એટલો બધો પ્રેમ આપ્યો છે અમને એટલે અમે આય ખાશું તો પછી બરાબર ને. એમ જ હોય ને ખાવા હાટું બનાવી દીધું. એમ. તમારે બીજું ખાવાનું છે. મમ્મી નણંદુ ના મમ્મી, ખવડાવીને તમારે તો આપણને મમ્મી કોઈને કહે નહીં મને કઈ ખવડાવ્યું નહીં કા મમ્મી હા કેવું જ કઈ. નો કમેન્ટ્સ એટ ઓલ. થેન્ક યુ વેરી મચ. તમે અમારી માટે આટલી ગરમીમાં આ બધું બનાવ્યું. અને ધન્યવાદ. અને છે ને આપણે સુખડી ગઈએ. ઘણા લોકો ગોળ પાપડી કહે. ગોળ પાપડી કેવી ને એના મમ્મી? ગોળ પાપડી જ કહેતા ગઢિયા ગોળ પાપડી બનાવીએ. હવે આપણે એમાં મસાલા બહુ નાખીને એટલે સુખડી નામ પડી ગયું. હા હાલો હવે અમે જમી લઈએ. કેમ તાર થોડું બેન મારી મુझने ખબર નથી વાલા ક્યાં મારું ઠેકાણું. બરોબર છે. દિવાળી બેન બસ પ્લીઝ તમે થંભી જાઓ. મારા કાન તૂટી જાય છે અવાજથી. તમે કેન્ડલ લાઇટ ડિનર સાંભળ્યું છે બધાએ. હું તમને મ્યુઝિકલ ડિનર કરાવું. નહીં તો ટ્યુબલાઇટ ડિનર કરાવે છે. રેવા દે માણા હારો ડુંગરો ગોત્યો તું આવું ગાન તો ભાગી જવાનું. મારી મુझने ખબર નથી. અમને ખબર છે કે તને તારી ક્યાંય ખબર નથી. એક મિનિટ કે એને એની ખબર નથી તો ભાઈ મોઢું બંધ કરીને બે. અમને શું ખબર છે? જઈ લે. જલ્દી કહો નહીં તો આવું જાવ. ડિસ્ટ્રેક્ટ કરો મને. વિદય વિડિયો પૂરતું હા પાડી દે પછી મને વિદય પછી ના પાડી દેજો. ડિસ્ટ્રેક્ટ હા જોઈ ને ગયું. તને કઈ હા મારે આ ખાલી વિડિયો માં પાડી દે. અનસબસ્ક્રાઇબ અનસબસ્ક્રાઇબ. તારી માના. નવ ગાતી રહીશ તો સાચી ઘણા અનસબસ્ક્રાઇબ કરી દેશે. અનસબસ્ક્રાઇબ. ડિસ્લાઇક. નહીં અનસબસ્ક્રાઇબ કોઈ ન કરે. મને મારા જે વ્યુઅર છે ને એ મને એમ કહે છે કે હું ઘણી વખત કોણ કાંઈ હતું નહીં એમ તો પછી તો મને ઘણા બધા તો એમ કહે છે કે તમે તાર ખાલી સાસુ વાત કરો છો ને છોકરાનું ખાલી થોડુંક બતાવી દેશો ને તો અમને એમ લાગશે કે તમે મૂક્યો છે વિડીયો તો તમે કરજો એમ. ડિસ્ટ્રેક્ટ. હા તો એવું કરવાનું કીધું તો આવી રીતે રાગડા ખેંચવાનું નથી કીધું. How dare you? ચાલો બા. બસ મોઢે લાઈક ધીસ લાઈક ધીસ. છાતી પાટે બે આંદે. આજે
છે મમ્મી બા ને હું ત્રણેય મેચિંગ નહીં મમ્મી વિવેક ને હું મમ્મી બા ને હું અને તમે ત્રણેય ઓડ વન માં આવો છો હવે સમજાણું મારી મુદને ખબર જ નથી મમ્મી બા નું ઈ કે. મારી પૂછને ખબર નથી ક્યાં મારું હું મારે બોલવાનું એમ કે આ મારું ઠેકાણું નહીં. ચાલો બાય બાય. જો મારો ભરેલો ભીંડો જોવો મસ્ત બન્યો મમ્મી આવી જાવ માનું પતી ગયું ઓ માય ગોડ એવું થયું મમ્મી એ અડધી વાત એવું કરીને કોઈ ઊંધિયો પડી ગયો આ કરવું જ ને ઓલું જ આ વિવેક પૂરતું જ કરવાનું લાવણ આપી દેશા તારો ગ્લાસ ઉપાડી લે બેટા એક ગ્લાસ વિવેક એટલી જ નથી મમ્મી દવાઈ સાથે સુકી ખાધી જ કરી દે હૃદય શું વિવેક તમને કહું હા મસ્ત છે લો ચાકુ. આ બહુ મોટું હતું. કે મેન કર્યું તેને ગાલ લાલ થઈ ગયા. પિયાનું અડધું ભૂલાઈ ગયું છે. જો પિયા રોડાયું. અમે છે ને જમીન બહાર ચીલ કરતા હતા પણ આ બેનને પોસાય નહીં અમે ચીલ કરીએ ખાલી ધીમેકથી પડ્યા છો બે ઓકે એટલું કઈ જોર જોરથી નથી પડ્યા કે એવું રોવો છો ક્યાં તો છે ને વાગી ગયા છે 9:30 અને હવે આ વિડીયો એન્ડ અહીંયા જ કરી દઈએ.